સાંજના 5 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 અને સમાચારો સાથે હું છું માનસી સોની। વાત સૌથી પહેલા નવસારીની, જ્યાં રજાની મજા બની ગઈ સજા। નવસારીના દાંડીના દરિયા કિનારે 6 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। ડૂબેલા 6 લોકો પૈકી 2 લોકોને તો બચાવી લેવાયા છે, જો કે હજુ પણ અન્ય 4 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। અન્ય 2 મહિલા અને 2 પુરુષોને શોધવાની કવાયત અત્યારે શરૂ છે। નવસારીના ખડસુપામાં આ પરિવાર રહેતો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। ભૂતકાળમાં અનેક લોકો દરિયા બાજુ ડૂબ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે, છતાં લોકો સતર્ક શું કામ નથી બની રહ્યા તે સૌથી મોટો સવાલ છે। આ કોઈ પહેલી ઘટના નથી। ભૂતકાળમાં પણ અનેક લોકો ડૂબ્યા હોવાના બનાવો બન્યા છે, ત્યારે તંત્ર કોઈ પ્રોપર તકેદારી શું કામ નથી રાખતું, અહીંયા સઘન સુરક્ષા શું કામ નથી રાખવામાં આવતી, તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ પરિવાર રજાની મજા માણવા માટે દરિયા કિનારે આવ્યો હતો, પરંતુ 6 માંથી 2 લોકો ડૂબ્યા છે।